ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું દીપ સર ફરીથી આવી ગયો છું ચેપ્ટર 1 સંબંધના વિધેયમાં. એમાં દ્વિક ક્રિયા ચાલુ કરવાના છે આપણે. તો દ્વિક ક્રિયા પહેલા તો શું છે એની ચર્ચા કરશું, એની થિયરી ચલાવીશું અને આજે જે સ્વાધ્યાય છે 1.4 આપણે પૂર્ણ કરવાના છે અને જે થાય ટૂંકમાં 1.4 નો દાખલો. પણ દ્વિક ક્રિયા પહેલા તો શું છે એ સમજવું જોઈએ. તો દ્વિક ક્રિયા દ્વિક એટલે કે બે અને ક્રિયા એટલે કે કોઈ ઓપરેશન થતું હોય એ ક્રિયા, એટલે બાઇનરી ઓપરેશન કહેવામાં આવે છે અને દ્વિક ક્રિયાના. એનો મતલબ એમ કે આપણે જે નાના ધોરણમાં સરવાળો અને બાદબાકી બે કોઈ ભેગી ક્રિયા કરતા હતા ગુણાકાર ભાગાકારની, બરોબર, તો એની કોઈ બે સંખ્યા માટે સાથે ક્રિયા કરતા હતા અને પછી જે આન્સર લાવવાની તો એને દ્વિક ક્રિયા એટલે કે બે ક્રિયા ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર બધું જોડે કરવાનું આવે તો એવી પદ્ધતિની વાત છે. પણ આના વિધેય તરીકે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ફંક્શન તરીકે. તો બાઇનરી ઓપરેશન કોઈ, ધારો કે બાઇનરી ઓપરેશન સ્ટાર એ કોઈ a ઉપર હોય, સ્ટાર a ઉપર વ્યાખ્યાયિત કરવામાં આવે તો કેવી રીતે થાય છે? તો કે બાઇનરી ઓપરેશન સ્ટાર, એને સ્ટાર વડે દર્શાવીશું આપણે, કે જ્યાં એ ઓપરેશન છે એ પહેલા તો ખાસ કેવું હોવું જોઈએ ખબર છે? વિધેય હોવું જોઈએ. બાઇનરી ઓપરેશન શું હોવું જોઈએ? મસ્ટ બી વિધેય હોવું જોઈએ, ફંક્શન હોવું તો જોઈએ. પછી શું છે? તો કે કાર્ટેશિયન પ્રોડક્ટ છે a ક્રોસ a, ઓપરેશન તરીકે શું છે? કાર્ટેશિયન પ્રોડક્ટ છે અને એનો આન્સર જે મળવો જોઈએ એ પોતે શું છે? એ સેટમાં આવવો જોઈએ, બરોબર છે. આને આપણે શું કહીશું? તો કે આને આપણે દ્વિક ક્રિયા કહીએ છીએ કે જે વિધેય હોવું જોઈએ. કેવી રીતે ડિફાઇન થાય છે? તો સ્ટાર માટે અહીંયા a ક્રોસ a એટલે કે કોઈ ઓપરેશન આ લેવાનું કાર્ટેશિયન પ્રોડક્ટમાં. ઉદાહરણ આપીશ એટલે વધુ સમજશો, બરોબર છે. એનો મતલબ કે ધારો કે સ્ટાર ab લઉં તો એ ઓપરેશન ડિફાઇન કરું છું હું આ રીતે a b તરીકે. ક્લિયર વાત થઈ ગઈ? તો આ શું થઈ ગયું? સ્ટાર નું ઓપરેશન છે ab માટે. ab ક્યાંથી છે? કે ક્રોસ પ્રોડક્ટ એટલે કે કાર્ટેશિયન ગુણાકારમાંથી a અને b લેવાના છે. એટલે એનો મતલબ કે આ a જે ડિફાઇન થયેલો છે a એની અંદર હશે, આ a અને આ b બધું અંદર હશે એની અંદર. તો એ રીતે કોઈ ઓપરેશન ડિફાઇન થયેલું છે અને ફંક્શનનો આન્સર શું આવે છે? a b. તો એનો મતલબ કે a b નો સરવાળો કરું અને જે આન્સર આવે છે ને ઓલરેડી એ શની અંદર આવવું જોઈએ? આ a ની અંદર, આ a ની અંદર આવવું જોઈએ. એનો મતલબ કે કોઈ પોતાના સાથેના કાર્ટેશિયન પ્રોડક્ટ થી કોઈ પોતાના જ ઘટક સાથે શું કહેવાય કે ઓપરેશન ચલાવવામાં આવે તો વિધેય થવું જોઈએ અને એનો આન્સર છે a માં જ આવવો જોઈએ. આ ખાસ વસ્તુ છે, આન્સર a માં આવવો જોઈએ અને પાછું વિધેય ખાસ હોવું જોઈએ a b. વિધેય કેમ? તો ધારો કે અહીંયા કોઈ એવા ઘટક લઈ લો, તો ધારો કે અહીંયાથી હું ab લઉં, ચલો ઓપરેશન લઈ લઉં અહીંયાથી સ્ટાર માટે, તો અહીંયા આન્સર મળે તો a b કોઈ મળવું જોઈએ અને પછી બીજું કોઈ a b એવું ના મળવું જોઈએ. એનો મતલબ કે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયાનું ઓપરેશન, એનો મતલબ કે જે આન્સર મળે છે એ યુનિક હોવું જોઈએ. કારણ કે 1 થી 2 નું ઓપરેશન ક્યારેય ના થાય, બરોબર છે. આ ચાઇલ્ડ ના મધર તરીકે આપણે જે વાત કરતા હતા એનો મતલબ કે 1 થી 2 નું ઓપરેશન થશે જ નહીં. એટલો મતલબ કે આ ફંક્શન થાય ને એના માટે વિધેય હોવું જોઈએ. અને વિધેય માટે શું છે? તો ધારો કે અહીંયાથી એક લો તો એના સાથે એક કનેક્શન હોવું જોઈએ, તો મેની 1 હોય તો ચાલે, બરોબર છે. પણ 1 થી 2 ના ચાલે, 2 થી 1 હોય તો ચલાઈએ જ આપણે. યસ, એટલે વિધેય ખાસ હોવું જોઈએ અને પાછો એનો આન્સર a માં આવવો જોઈએ. તો એને આપણે દ્વિક ક્રિયા કહીએ છીએ. બાઇનરી ઓપરેશન છે એને અહીંયા a b લઈ શકો, a ભાગ્યા b જે ઓપરેશન કીધું હોય એનો આન્સર જે આપણને આવે એ એમાંથી મળવો જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આને આપણે દ્વિક ક્રિયા કહીશું, બરોબર છે. દ્વિક ક્રિયા માટે બીજા ઘણા બધા ફોર્મ છે અલગ અલગ. યસ, જેમ કે સમક્રમી છે કે નહીં, કોમ્યુટેટિવ સમક્રમી, એનો મતલબ કે ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમનો નિયમ એટલે શું? તો ધારો કે આના સ્ટાર ઓફ ab ને આપણે a સ્ટાર b તરીકે પણ દર્શાવી શકીએ. a સ્ટાર b, તો આ બાઇનરી ઓપરેશન છે સમજવાનું. a સ્ટાર b ઇક્વલ ટુ શું છે? a b.
આ બે સેમ વસ્તુ લખી છે સ્ટાર ઓફ એ બી અથવા એ સ્ટાર બી a પ્લસ b એ કોઈ ઓપરેશન લીધું છે અહીંયાથી અને એનો આન્સર જે અહીંયા આવશે જે આન્સર આવે એમાં જ આવશે સમક્રમી છે એનો મતલબ શું કે ક્રિયા સમક્રમી હોવી છે એનો મતલબ કે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a થવું જોઈએ જ્યાં a અને b ક્યાંથી લેવાના છે a માંથી લેવાના છે આનો મતલબ શું થયો તો ધારો કે આપણે આ જ ઓપરેશન માટે વાત કરીએ તો a b અને b a સરખા થઈ જતા થશે જ લગભગ a b કરો કે b a કરો બંને સરખા થાય એનો મતલબ કે આ સમક્રમી છે આ ફંક્શન માટે આ બાઇનરી ઓપરેશન માટે ખ્યાલ આવી ગયો પછી જૂથના નિયમનું પાલન કરવું જોઈએ જૂથનો નિયમ એમાં શું છે તો એમાં a સ્ટાર b સ્ટાર c હોય તો a સ્ટાર b સ્ટાર c થવું જોઈએ ક્લિયર વાત થઈ ગઈ જ્યાં a b c સમાથી લેવાનું બાજુ a માંથી જ લેવાનું છે યસ પછી શું છે તો કે જૂથના નિયમ પણ પાલન કરવું છે પછી તટસ્થ ઘટકનું અસ્તિત્વ તટસ્થ ઘટક ક્યાંથી લાવવાનું છે તો ધારો કે કોઈ આઇડેન્ટિટી એલિમેન્ટ્સ e belongs to a મળી જાય there exist કોઈ e belongs to a મળી જાય such that કે જેથી શું થશે e belongs to a એવો મળવું જોઈએ કે જેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ એનો મતલબ કે a સ્ટાર e કરું શું a સ્ટાર e કરું ઇક્વલ ટુ e સ્ટાર a કરું અને ઇક્વલ ટુ શું આવવું જોઈએ એ જ આન્સર આવે એનો મતલબ કે ધારો કે મારું ઓપરેશન સરવાળા તરીકે દર્શાવેલું હોય ઉદાહરણ તરીકે તો અહીંયા હું કરું a e કરું ઇક્વલ ટુ e a કરું કે જેથી મારો એ જ આન્સર આવશે એનો મતલબ કે અહીંયા સરવાળો આપણે લીધેલો છે તો સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 મૂકું તો a 0 અને 0 a બરાબર a તો 0 છે એ આમાં આવવો જોઈએ a માંથી લીધો હોય તો એવું થઈ શકે બરોબર છે તો એ રીતે તટસ્થ ઘટકનું અસ્તિત્વ શોધવાનું છે એટલે કે આમાંથી તટસ્થ ઘટક શોધવાના છે એટલે એનું આ રીતે ઓપરેશન લખશું ચોથી વાત છે તટસ્થ ઘટક પછી ઇનવર્સ ની વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ કેવી રીતે લાવીશું આપણે તો ધારો કે કોઈ b belongs to a હોય there exist કોઈ a belongs to a મળે બરોબર છે કે જેથી such that શું થશે a સ્ટાર b equal to b સ્ટાર a અને equal to આઇડેન્ટિટી એલિમેન્ટ્સ મળવો જોઈએ એનો મતલબ કે હું a b કરું અને એનો સેમ ટુ સેમ આન્સર b a આવવો જોઈએ એનો મતલબ શું થયો કે a બરાબર -b છે તો સરવાળા માટે એનો વ્યસ્ત ઘટક શું થાય એનું ઊંધું ધારો કે 1 હોય તો એનો વ્યસ્ત ઘટક સરવાળા માટે -1 થાય 3 હોય તો એનો વ્યસ્ત ઘટક સરવાળા માટે -3 થશે ખ્યાલ આવી ગયો એટલે એ રીતની વાત છે એટલે આમાં શું કહીશું તો કે આપણો ધારો કે અહીંયા b લીધો છે તો b કેવો છે વ્યસ્ત સંપન્ન છે અને b નો વ્યસ્ત શું કહીશું આપણે a b નો વ્યસ્ત છે અને એનો ઊંધું લઈ લઈએ સરસ મજાનું તો a અને b લઈએ તો શું કહી શકાય આપણે a છે એ વ્યસ્ત સંપન્ન છે અને b એ નો વ્યસ્ત છે ખ્યાલ આવી ગયો આ રીતે આપણે વ્યસ્ત ઘટક શોધીએ તો ધારો કે બંનેનો કોઈનો ઓપરેશન લઈએ કોઈ દ્વિક ક્રિયા કરવામાં આવે અને આપણને જો જવાબ આઇડેન્ટિટી એલિમેન્ટ મળતો હોય દ્વિક ક્રિયા માટેનો તો એનો મતલબ કે જે એલિમેન્ટ છે એ આપણો કેવો હોવો જોઈએ વ્યસ્ત હોવો જોઈએ ખ્યાલ આવી ગયો થિયરીમાં સ્ક્રીનશોટ લઈ લો આપણે થિયરી ભણી ગયા છે એના પછી 1.4 ચાલુ કરીએ શું થાય છે એક્ઝામ્પલમાં
ચલો તો સૌથી પહેલા એટલે સાદી ભાષામાં આપણે એટલું શીખ્યા છે કે કોઈ a માંથી કોઈ ઘટક લઈ લેવામાં આવે અને એ જ a માંથી બીજો ઘટક લઈ લેવામાં આવે અને આ a ક્રોસ a શું કરું a ક્રોસ a કરું a ક્રોસ a કરી અને એના ઉપર જો ફંક્શન લગાવી લેવામાં આવે અને પછી જે આનો આન્સર આવે તો એ આન્સર છે એ બિલોંગ્સ ટુ શેમાં આવવું જોઈએ a માંથી જ આવવું જોઈએ તો આવું કોઈ વિધેય ડિફાઇન થતું હોય તો એને આપણે દ્વિક ક્રિયા ઓપરેશન કહીએ છીએ કે અહીંયા કોઈ ઓપરેશન લગાવ્યું છે એનો આન્સર મેળવ્યો છે અને એ પાછો a માં જ આવ્યો છે ખ્યાલ આવી ગયો યસ તેનો પહેલો 1.4 નો એક્ઝામ્પલ શું છે જુઓ તો સ્ટાર શેના ઉપર ડિફાઇન છે z પ્લસ ઉપર પૂર્ણાંક સંખ્યા છે પણ પોઝિટિવ લેવાની છે ઓપરેશન ડિફાઇન થયેલું છે a સ્ટાર b ઇક્વલ ટુ a માઈનસ b ડિફાઇન થયું છે બરોબર છે દ્વિક ક્રિયા છે કે નહીં એ નક્કી કરવાનું છે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે a ક્યાંથી લેવાનો z પ્લસ માંથી b ક્યાંથી લેવાનો z પ્લસ માંથી અને પછી બંનેનો જો બાદબાકી કરવામાં આવે તો એનો આન્સર પણ ક્યાં મળવો જોઈએ z પ્લસ માં મળવો જોઈએ ચલો મળે છે જુઓ તો ધારો કે જો ના મળે એવું લાગતું હોય તો તમારે એવું કાઉન્ટર એક્ઝામ્પલ લેવાનું કે જેથી આ ફંક્શન વેલિડ નથી એવું બતાવી દો તમે તો થઈ ગયું કે ભાઈ શું કહેવાય દ્વિક ક્રિયા નથી થતી વ્યાખ્યાયિત નથી તો ધારો કે હું b એ ધારો કે લઈ લઉં a belongs to z પ્લસ માટે એટલે a ઇક્વલ ટુ લઈ લઉં 1 b ઇક્વલ ટુ લઈ લઉં 3 ખ્યાલ આવી ગયો b મોટા લઉં તો શું થશે ખબર છે તો કે a સ્ટાર b એટલે કે 1 સ્ટાર 3 માટે 1 સ્ટાર 3 માટે 1 માઈનસ 3 કહેવાય ઓપરેશન એનો મતલબ કે આનો આન્સર શું આવ્યો -2 આન્સર આવ્યો હવે આ આન્સર જે આવે છે મેં શું કીધું હતું a માંથી જ હોવું જોઈએ એટલે અહીંયા z પ્લસ માંથી આન્સર આવવો જોઈએ પણ અહીંયા તો શું છે -2 એનો મતલબ કે z પ્લસ માંથી નોટ બિલોંગ્સ ટુ z પ્લસ એનો મતલબ કે આપણે શું કહી શકીએ કે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત નથી એટલે કે દ્વિક ક્રિયા નથી એટલું કહી શકીએ ખ્યાલ આવી ગયો યસ ક્વેશ્ચન નંબર 2 શું છે ફરીથી z પ્લસ માં ડિફાઇન a સ્ટાર b ઇક્વલ ટુ ab z પ્લસ માટે a સ્ટાર b ઇક્વલ ટુ ab વ્યાખ્યાયિત છે તો હવે કોઈ પણ z પ્લસ માંથી હું એ લઈ લઉં a belongs to z plus b belongs to z plus બંને પોઝિટિવ લઈ લેવામાં આવે a અને b અને પછી ઓપરેશનમાં શું છે એ બંનેનો ગુણાકાર તો એ બંનેનો ગુણાકાર શું હોય બે પોઝિટિવ કોઈ લીધા હોય એલિમેન્ટ્સ તો એ બંનેનો ગુણાકાર પણ પોઝિટિવ આવશે એનો મતલબ કે z પ્લસ માં જ હશે તો એનો મતલબ કે શું કહી શકું a સ્ટાર b બરાબર કેવી ડિફાઇન થાય છે b એ ડિફાઇન થાય છે ખ્યાલ આવી ગયો હવે a belongs to તો આવું ડાયરેક્ટ લખી નાખવાનું a belongs to z plus હોય b belongs to z plus હોય તો એ બંનેનો ગુણાકાર ab એ પણ belongs to ક્યાં હશે z plus હશે એનો મતલબ કે બાઇનરી ઓપરેશન છે ખ્યાલ આવી ગયો યસ ત્રીજો ક્વેશ્ચન ખાલી આ રીતે દર્શાવવાનું થાય આપણે એક્ઝામ્પલ r માં લીધો છે અને a સ્ટાર b ક્યાં છે ab સ્ક્વેર ડિફાઇન થયું છે ab સ્ક્વેર ચલો દ્વિક ક્રિયા થશે કે નહીં થાય તો સિમ્પલ વસ્તુ છે ને યાર ab સ્ક્વેર હવે a belongs to r માંથી લઈ લઉં a ગમે ત્યાં r માંથી લીધું છે b પણ ગમે ત્યાં r માંથી લીધું છે ધારો કે હું 1.5 લઈ લઉં આ 3 લઈ લઉં તો પછી એ બંનેનો ગુણાકાર કરો a અને અહીંયા b સ્ક્વેર એટલે b 3 નો વર્ગ 9 અને ગુણ્યા 0.5 એટલે 4.5 આન્સર આવે તો એ belongs to શેમાં હોય r માં આવી જ જશે કોઈ પણ સંજોગોમાં આવવાનો છે બરોબર છે કારણ કે r ની બહાર તો ક્યાંય જવાનું નથી તો એનો મતલબ શું છે કે આ દ્વિક ક્રિયા થવાની છે એટલું દર્શાવવાનું છે આપણે યસ એટલે હવે સ્પીડમાં લઈશું થોડું ચોથો ક્વેશ્ચન શું કહે છે યસ z પ્લસ માટે a સ્ટાર b શું છે
મોડ્યુલસમાં a માઈનસ b છે. હવે z પ્લસ b માટે છે તો a belongs to z પ્લસ લો, b belongs to z પ્લસ લો. થશે શું? તો કે બંનેની બાદબાકી કરું તો ધારો કે આપણે આ જ ફંક્શન ડિફાઇન છે, પણ અહીંયા શું છે, મોડ્યુલસ લગાવી દીધું છે. હવે મોડ્યુલસ લગાવી છે તો જે માઈનસ વાળા, જે પ્લસ આવે છે એની ચિંતા નથી. માઈનસ વાળા આવશે એમાં મોડ્યુલસ આવી જશે એટલે પ્લસ આવી જશે, એટલે એ પાછું z પ્લસ માં આવી જશે, બિલોંગ્સ ટુ થવાનું છે. એનો મતલબ કે આ જો મોડ્યુલસ આવે છે તો એ દ્વિક ક્રિયા થાય છે. અહીંયા નતું આવતું, એ દ્વિક ક્રિયા નથી થતી. ખ્યાલ આવી ગયો? યસ. એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે a સ્ટાર b બરાબર a. એમાં શું કરવું જોઈએ આપણે? ચલો તો a સ્ટાર b બરાબર a છે. એનો મતલબ એમ કે ધારો કે કોઈ બે નો ગુણાકાર કરો છો અને એનો પહેલો ઘટક આવે છે તો a belongs to શું લઈએ છીએ આપણે? z પ્લસ. b belongs to ક્યાંથી લેવાનું છે? z પ્લસ. તો એનું ઓપરેશન a સ્ટાર b કરું છું તો a સ્ટાર b તો શું છે? a છે. હવે a સ્ટાર b જો a હોય તો એ તો ક્યાંથી આવે છે? z પ્લસ માંથી આવે છે. એ આન્સર પણ z પ્લસ માં જ કહેવાય ને. તેનો મતલબ શું થયો? બાઇનરી ઓપરેશન છે. ખ્યાલ આવી ગયો? યસ. ક્વેશ્ચન નંબર 2 માં z પ્લસ ઉપર વ્યાખ્યાયિત વિધેય પસંદ કરવાના છે, a થી b અને a પ્લસ b વાળા. બરાબર છે? ધારો કે પહેલું જ લઈએ, z ઉપર વ્યાખ્યાયિત વિધેય a સ્ટાર b બરાબર a માઈનસ b છે. ખ્યાલ આવી ગયો? પહેલા તો દ્વિક્રિયા છે કે નહીં જોવાનું. જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ જોવાનું છે. જો દ્વિક્રિયા થશે તો યસ, ધારો કે કોઈ a belongs to z માંથી લઈ લેવાનો, b પણ ક્યાંથી લેવાનો છે? z માંથી. અને બંનેની બાદબાકી કરું, અહીંયા ઓલરેડી z પ્લસ નથી, z છે એટલે માઈનસ ની ગણતરી થશે અંદર. એનો મતલબ કે બંને બાદબાકી કરું તો ધારો કે b મોટા હશે તો માઈનસ માં આન્સર, તો એ z પ્લસ z માં આવવાના જ છે. એનો મતલબ કે a માઈનસ b છે એ ક્યાં છે? z માં આવવાનું છે. બરોબર? તો આ બાઇનરી ઓપરેશન જે છે એ કહી શકાય. ખ્યાલ આવી ગયો? હવે શું કરશું? તો હવે કરવાનું છે સમક્રમી છે અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો ધારો કે હું અહીંયા કરીશ a સ્ટાર b, તો a સ્ટાર b નો આન્સર શું છે? a માઈનસ b છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જો b સ્ટાર એ કરવું હોય તો મારે b માઈનસ એટલે ઊંધું થઈ જશે, એટલે સમક્રમી તો થવાનું નથી. કાઉન્ટર એક્ઝામ્પલ લઈ લઉં. ચલો ધારો કે હું 1 સ્ટાર 2 લઉં તો એનો મતલબ કે 1 માઈનસ 2, 1 માઈનસ 2 તો આન્સર શું આપશે? માઈનસ 1. અને હું 2 સ્ટાર 1 લઉં, બંને z માં છે તો 2 માઈનસ 1 લઉં તો શું આપશે? 1 આપશે. ક્લિયર વાત થઈ ગઈ? તો એનો મતલબ કે 1 સ્ટાર 2 is not equal to 2 સ્ટાર 1. અને આવું હોય તો સમક્રમી નથી. ચલો જૂથના નિયમનું પાલન કરે છે, જોઈ લો. શું કરશું? 1 સ્ટાર 2 સ્ટાર 3. 1 સ્ટાર 2 તો શું થશે? 1 માઈનસ 2 સ્ટાર 3 એટલે માઈનસ 1 સ્ટાર 3, તો માઈનસ 1 માઈનસ 3 માઈનસ 4 આન્સર આવશે. આપણે તો a માઈનસ b જ કરવાનું છે. ઓપરેશન દેખાય ત્યાં શું કરવાનું? a માઈનસ b. તો આ a હતો માઈનસ 1, b શું કરીએ? માઈનસ 3, તો માઈનસ 4 આવે છે. હવે જુઓ 1 સ્ટાર 2 સ્ટાર 3 માટે તો 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે 2 માઈનસ 3 માઈનસ 1 આવશે. યસ. હવે શું કરશું? તો આની બાદબાકી, તો 1 માઈનસ માઈનસ 1 એટલે 2 આવે છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે ઇક્વલ થતા નથી, એટલે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3.
એનો મતલબ કે જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. બસ આ રીતે ચેક કરવાનું છે કે કયો ઘટક કયા નિયમનું પાલન કયો ઓપરેશન કરે છે. ચલો આગળ એક્ઝામ્પલ લઈશું. આગળ એક્ઝામ્પલમાં કઈ ચર્ચા કરશું તો ધારો કે z પર q પર વ્યાખ્યાયિત છે ab + 1 q ઉપર વ્યાખ્યાયિત વિધેય અને a * b = ab + 1 ક્લિયર થઈ ગયું. ચલો સમક્રમી થશે તો હા થશે. અરે સોરી, સમક્રમી ની પહેલા દ્વિક ક્રિયા થાય તો દ્વિક ક્રિયા માટે ધારો કે a q માંથી લીધું, b q માંથી લીધું તો બંનેનો ગુણાકાર શું હોય? q માંથી જ હોય. યસ, અમૃતા ભણ્યા છે ધોરણ 8 માં. યસ, તો a * b q માં હોય એટલે એમાં 1 ઉમેરો તો a q માં આવશે. એનો મતલબ કે સમની સંખ્યા જ હશે, અસમય તો થવાનું નથી. તો દ્વિક ક્રિયા થશે બંનેનો a * b + 1. ખ્યાલ આવી ગયો. હવે સમક્રમી જોઈએ. ધારો કે 1 * 2 જોઈએ. 1 * 2 કરું તો 1 * 2 તો 2 લખીએ. 1 * 2 a * b એટલે 1 * 2 + 1 તો 2 + 1 3 અને 2 * 1 કરીએ તો એ શું થશે? 2 * 1 + 1 એનો મતલબ કે 2 + 1 3 સમક્રમી છે. જો આવો કાઉન્ટર એક્ઝામ્પલ આમાં જરૂર નથી લાગતું તો નહીં લેવાનું. તો કરવાનું શું? સમક્રમી માટે a * b છે શું છે? ab + 1. ab ની જગ્યાએ હું ba લખી શકું. સેમ વસ્તુ છે તો ba + 1 એને શું કહી શકીએ આપણે? b * a કહી શકીએ ઓપરેશન પ્રમાણે. તો a * b બરાબર શું છે? b * a. તો સમક્રમી છે. ક્લિયર વાત થઈ ગઈ. ચલો હવે આપણે કરશું કે જૂથના નિયમનું પાલન કરે છે. તો જૂથના નિયમનું પાલન કરાવવા માટે જો તમે આ ABCD રીતે કરાવતા હોય તો ABCD રીતે કરી શકો છો. કેવી રીતે? તો કે a * b * c કરો પછી આ રીતે પ્રૂવ કરવાનું. બરોબર છે. અને a * b * c માટે એવું જ થશે. એટલે આ જૂથના નિયમનું પાલન તો કરશે. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, બહુ લાંબુ નથી કરવું. તો 1 * 2 * 3 આના માટે એક્ઝામ્પલ તો ડાયરેક્ટ આ બંનેનો ગુણાકાર વત્તા 1, આ બંનેનો ગુણાકાર 2 * 1 2 2 + 1 એટલે 3 * 3 આ બંનેનો ગુણાકાર 3 * 3 9 9 ને 1 ગુણાકાર વત્તા 1 કરવાનું છે. ગુણાકાર વત્તા 1 ઓપરેશન લગાવવાનું. પછી શું છે? 1 * 2 * 3 તો 1 એમના એમ સ્ટાર. આ બંનેનું ઓપરેશન કેવી રીતે લાગે તો કે બંનેનો ગુણાકાર વત્તા 1 3 * 2 = 6 6 ને 1 7. હવે આ બંનેનો ગુણાકાર 7 7 ને 1 8. એનો મતલબ કે આ તો કયા નિયમનું પાલન કરતું નથી. યસ, સરસ કહેવાય. જૂથનું નિયમ પાલન કરશે નહીં. તો એનો મતલબ કે તમે આ રીતે કરશો a * b * c અને a * b * c તો તમારા જૂથના નિયમનું પાલન થશે નહીં. ખ્યાલ આવી ગયો. ચલો એટલે આ એક્ઝામ્પલ આવડો છે. પછી ત્રીજો એક્ઝામ્પલ છે જે સિમ્પલ છે અને જાતે કરી નાખજો. a * b બાઇનરી ઓપરેશન પણ થશે, સમક્રમી પણ થશે અને જૂથના નિયમનું પણ પાલન કરશે. એટલે ચિંતા જેવી કોઈ વાત છે નહીં. બરોબર. ચોથો એક્ઝામ્પલ લઈએ. z પ્લસ ઉપર ડિફાઇન છે અને a * b = શું છે? 2 ab 2 ની ઘાતમાં છે ab. ખ્યાલ આવી ગયો. બાઇનરી ઓપરેશન તો લગભગ થવાના જ છે કારણ કે બંને z પ્લસ માં છે તો અહીંયા a z પ્લસ માંથી લઈ લો, b z પ્લસ માંથી લઈ લો. બંનેનો ગુણાકાર બંને પોઝિટિવ હોય તો બંનેનો ગુણાકાર પોઝિટિવ થાય અને કોઈ પણ ની પોઝિટિવ ઘાત હોય તો આન્સર પોઝિટિવ આવશે.
નેગેટિવ હોય તો એ પોઝિટિવ આવે છે, બરોબર? તો ચિંતા તો છે જ નહીં. એટલે બાઇનરી ઓપરેશન થવાનું છે. એના પછી શું છે? તો ધારો કે સમક્રમી, તો સમક્રમીમાં ઉદાહરણ જ લઈએ આપણે 1 સ્ટાર 2 કરો, બરોબર છે? તો શું થશે? તો કે 2 ની કેટલી ઘાત થશે? 1 * 2 તો 2 બરાબર 4 આવ્યું. 2 ની 2 સ્ટાર 1 કર તો આ 1 થશે. સાદી ભાષામાં હું આવું લખી શકું કે a સ્ટાર b બરાબર 2 * ab. તો આને બીજી ભાષામાં 2 * b લખી શકાય અને એનો મતલબ કે આ તો શું છે? b સ્ટાર a છે. તો સમક્રમી છે. ક્લિયર કટ વાત છે, બરોબર છે? ઉદાહરણ લેશો તો પણ ચાલશે, એટલે એ તમને આવડે એટલે એની કોઈ બહુ ટેન્શન કરવાનું ના હોય. જૂથના નિયમમાં શું કરશું? તો ઉદાહરણ લઈ જુઓ 1 સ્ટાર 2 સ્ટાર 3 તો શું થશે? 2 ની 2 ઘાત, કારણ કે 2 અને 2 * 1 એટલે 2 સ્ટાર 3 તો 4 સ્ટાર 3 તો 2 ની કેટલી થાય? 4 * 12 ઘાત. અહીંયા શું કરશું? 1 સ્ટાર 2 સ્ટાર 3 છે તો 1 સ્ટાર, અહીંયા 2 ની 3 દુ 6 ઘાત, તો અહીંયા 2 ની 6 ઘાત એટલે કેટલો આન્સર આવે? 64 આવે. યસ, તો 1 * 64 એનો મતલબ કે આ તો 2 ની 64 ઘાત થાય છે. એટલે શું છે? આ જૂથના નિયમનું પાલન કરતું નથી. પાંચમું એક્ઝામ્પલ a સ્ટાર b બરાબર ab. a સ્ટાર b બરાબર શું છે? a⁻b. યસ, સમક્રમી થાય? ના થાય. કેમ ના થાય? a સ્ટાર b શું છે? a⁻b છે. b સ્ટાર એ શું થશે? b⁻a થશે. તો આવું આ બે થોડી ઇક્વલ થવાના છે. એનો મતલબ કે આ બે પણ ઇક્વલ નથી થવાના, તો સમક્રમી તો નથી. લખી નાખજો, સિમ્પલ વસ્તુ છે. જૂથના નિયમનું પાલન થશે. જૂથના નિયમના પાલનમાં 1 સ્ટાર 2 સ્ટાર 3 કરો, બરોબર છે? તો આ તો શું છે? 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે 2 ની 3 ઘાત, તો 1 સ્ટાર 8 તો આ તો 1 ની 8 ઘાત 1 જ થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા જબરજસ્ત એક્ઝામ્પલ છે, મજા આવે એવું. કેમ ખબર છે? જુઓ 1 સ્ટાર 2 તો 1 સ્ટાર 2 એટલે શું થશે? 1 ની 2 ઘાત સ્ટાર 3 એનો મતલબ કે 1 સ્ટાર 3 તો આ તો 1 સ્ટાર 3 એટલે 1 ની 3 ઘાત છે. 1 ની 3 ઘાત તો શું આવે? જૂથનો નિયમ પાલન થાય છે, પણ કન્ડિશન ધ્યાન રાખજો. આ તો અહીંયા 1 હતો અને આવું થઈ ગયું, એટલે બાય ચાન્સ છે. એટલે ખાલી કોઈ એક એક્ઝામ્પલ માટે થઈ જાય એવું માની ના લેવાય કે જૂથનો નિયમ લાગે છે. અને એના માટે આ એક્ઝામ્પલ બહુ જ ખાસ છે. કેમ ખબર છે? ધારો કે હું આ એલિમેન્ટ્સ લઈ લઉં કે 2 સ્ટાર 3 સ્ટાર 4 લઉં, ચલો તો શું થાય છે કે 2 ની 3 સ્ટાર 4, 2 ની 3 એટલે 8 સ્ટાર 4 તો આનો જવાબ આવે 8 ની 4. અને 2 સ્ટાર 3 સ્ટાર 4 લઉં તો અહીંયા શું થશે? 2 અહીંયા 3 ની 4, 3 ની 4 એટલે કેટલા થાય? 81. 2 ગુણ્યા 81 આ તો શું થયું? 2 ની 81 ઘાત. તો આ બે ક્યાં ઇક્વલ છે? ક્લિયર વાત થઈ ગઈ. એનો મતલબ કે જૂથનો નિયમ આમાં પણ લાગુ પડતો નથી. અહીંયા તો બાય ચાન્સ 1 આવી ગયા હતા એટલે 1 ની પછી ઘાત અલગ અલગ આવી. જુઓ, પણ 1 ની ગમે તે ઘાત 1 જ થતી એટલે બાય ચાન્સ થયું છે. બાકી આ જૂથનો નિયમ પાલન કરતું નથી. એટલે આ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો. આના માટે પ્રૂવ કરી લખી ના દેતા કે જૂથના નિયમનું પાલન થાય છે, બરોબર? યસ. છઠ્ઠો એક્ઝામ્પલ જરાક જાતે કરવાનો પ્રયત્ન કરજો. છઠ્ઠા એક્ઝામ્પલમાં જૂથના નિયમનું પણ પાલન થતું નથી અને ક્રમના નિયમનું પણ પાલન થતું નથી, કારણ કે પેલો b ઉપર જતો રહે એ નીચે આવી જાય એટલે કોઈ મતલબ નથી વસ્તુનો, બરોબર છે? ચલો એના પછીનો સરસ એક્ઝામ્પલ લઈએ છે. મિનિમમ ઓફ a b માટેનું કોષ્ટક લખવાનું છે. એટલે કોષ્ટક લખતા શીખવાડું તમને.
કોષ્ટકમાં કેવી રીતે લખશું? તો 1 થી 5 દ્વિક ક્રિયા લીધેલી છે. ગણ કેટલા લીધા છે? 1 2 3 4 ના 5. યસ. દ્વિક ક્રિયા કેવી રીતે ડિફાઇન થયેલી છે? તો a b આ રીતે ડિફાઇન કર્યું છે. પેલું સંયોજન વિયોજન વાળા જે આવતા સિમ્બોલ એ રીતે. અને મિનિમમ ઓફ ab, એનો મતલબ કે a અને b જે મળે છે એમાંથી જે નાનામાં નાની સંખ્યા હોય એને પસંદ કરવાની. ખ્યાલ આવી ગયો? તો આના માટે દ્વિક ક્રિયાનું કોષ્ટક લખવાનું છે. તો કોષ્ટક કેવી રીતે બનાવવાનું ખબર છે? તો શેના માટે છે? તો કે વિયોજન. ચલો અહીંયા કયા ઘટક છે? 1 2 3 4 5. 1 2 3 4 5. બરોબર છે. ચલો 1 અને 1 મિનિમમ 1 1 2 મિનિમમ 1 અને 2 માંથી મિનિમમ કોણ છે? 1 1 અને 3 માંથી મિનિમમ 1 1 અને 4 માંથી મિનિમમ 1 1 અને 5 માંથી મિનિમમ 1. આ રીતે કોષ્ટક બને. એ જ રીતે અહીંયા 2 અને 1 આ કોના માટે હોય? તો કે અહીંયા 2 આ 1 માટે. તો બંનેમાંથી મિનિમમ 1. 3 અને 1 તો મિનિમમ 1 1 1. અહીંયા તો કે 2 અને 2 મિનિમમ 2 3 અને 2 મિનિમમ 2. આ રીતે થાય. અહીંયા શું થશે? 3 અને 3 મિનિમમ 3. અહીંયા 4 અને 3 મિનિમમ 3. તો આ રીતે થશે. પછી 4 અને 4 મિનિમમ 4. અહીંયા 5 અને 5 મિનિમમ 5 થશે. એટલે નાની કિંમત લખવાની છે. ખ્યાલ આવે છે? અથર્વ આવી ગયો લેક્ચરમાં. લો ચલો, એટલે આ દ્વિક ક્રિયાનું જે ઓપરેશન લખવાની વાત થઈ છે એટલે સિમ્પલ છે ને, આપણે એવું છે એટલે બહુ ચિંતા કરવાની નહીં. કેવી રીતે આ કોઠો બને છે તે આપણે બનાવી દીધો. ઝડપથી આગળ વધીએ. ગણ કોઈ બતાવ્યો છે ગુણાકાર કોષ્ટક માટે. ગણ તો એ જ હતો, રહેવા દીધો તો 1 2 3 4 5 છે. એમાં નીચે કોષ્ટક આપેલું છે પાછું જુઓ. પાના નંબર 22 અત્યારે ચાલે છે. તો એમાં 2 સ્ટાર 3 સ્ટાર 4 કરવાનું છે. અને બીજું શું છે? 2 સ્ટાર 3 સ્ટાર 4. આવું સમાન છે એવું બતાવવાનું છે. ખ્યાલ આવી ગયો? તો શું કરશું આપણે? તો કે નીચેનું કોષ્ટક જુઓ. 2 સ્ટાર 3 તો 1 આવે છે 2 સ્ટાર 3 માં. 2 સ્ટાર 3 એટલે 1 સ્ટાર 4. 1 સ્ટાર 4 શું છે જુઓ? 1 સ્ટાર 4 1 જ છે. હવે અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 શું છે? 3 સ્ટાર 4 1 છે. અને 2 સ્ટાર 1 શું છે? 1. એનો મતલબ કે બંનેની કિંમત આવી આવે છે 1 1 લખી નાખવાની. સમક્રમી છે આ સ્ટાર. તો યસ 1 2 3 4 5 માટે દરેક એલિમેન્ટ્સ માટે શું લખવાનું? દરેક ઘટક બિલોંગ્સ ટુ શેમાંથી? આ a માંથી 1 2 3 4 5 માંથી. માટે શું થશે? a સ્ટાર b લઉં તો એ હંમેશા b સ્ટાર એ જ થાય છે. કોષ્ટકમાં એ જ આપ્યું જુઓ. 3 સ્ટાર 4 કરું અને 4 સ્ટાર 3 કરું તો બંનેનો આન્સર સેમ છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ કે સમક્રમી છે. લાસ્ટ જે પેલી નીચે ગણતરી આપી છે ક્વેશ્ચન 3 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5. તો 2 સ્ટાર 3 શું થશે? 1. 4 સ્ટાર 5 શું થશે? 1. અને 1 સ્ટાર 1 શું થશે? 1. તો આનો આન્સર 1 આવે. ખ્યાલ આવ્યો? 2 સ્ટાર 3 1 4 સ્ટાર 5 1 1 સ્ટાર 1 તો 1. બરોબર છે. તો એક સિમ્પલ વાત થઈ ગઈ. પાંચમો એક્ઝામ્પલ ઝડપથી જોઈશું કે a સ્ટાર b કેવી રીતે ડિફાઇન થાય છે. a સ્ટાર b એ a અને b નો ગુસા તરીકે ડિફાઇન થયેલો છે. બરોબર. તો કેવી રીતે ગણવામાં આવશે?
a સ્ટાર b એ a અને b નો ગુસા છે. આ જ ઘટકો માટે છે 1 થી 5 માટે. a સ્ટાર b બરાબર a અને b નું ગુસા. તો એ ઉપર ચોથામાં જે દ્વિક ક્રિયા, ચોથામાં જે 1.2 કોષ્ટક બનાવેલું હતું એના જેવું જ છે. તો ડાયરેક્ટ આપણે આ ગણશું નહીં, સીધો પાંચમો એક્ઝામ્પલ છે એ ચોથાના જે કોઠો આપેલો છે કોષ્ટક 1.2 એમાં નજર કરો. તો એમાં શું છે a સ્ટાર b એ a અને b નો ગુસા. ધારો કે 1 સ્ટાર 1 કરેલો છે તો 1 સ્ટાર 1 નો આન્સર શું લખેલો જુઓ 1. એનો મતલબ કે 1 અને 1 નો ગુસા શું થાય 1 જ થાય તો સાચું છે. ચલો સારો ઘટક લઈ લો. 4 સ્ટાર 4 લો તો 4 સ્ટાર 4 નો ગુસા શું થાય 4 થાય તો કોષ્ટકમાં એ જ કિંમત આપી છે. 3 સ્ટાર 4 લો તો 3 સ્ટાર 4 ની કિંમત શું આપી છે 1. એનો મતલબ કે 3 સ્ટાર 4 નો ગુસા પણ 1 થાય. એનો મતલબ કે કોષ્ટકની કોઈ પણ કિંમત લઈ લેવામાં આવે તો એના જેવી જ બનવાની છે. અને એનો મતલબ એમ કે જે પાંચમા ક્વેશ્ચન છે એની દ્વિક ક્રિયા જે ક્વેશ્ચન 4 જેવી જ છે એટલે એ આગળ આપણે નહીં ગણીએ. બરોબર છે, એ સિમ્પલ વસ્તુ છે એકદમ. હવે શું કરશું કે આ એક્ઝામ્પલ આગળ લઈ જવામાં આવે. કયા નંબર આવે છે છઠ્ઠા નંબરમાં. બહુ સરસ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. છઠ્ઠો શું કરશું અંદર n ઉપર વ્યાખ્યાયિત કોઈ વિધેય લઈ લો a સ્ટાર b. નેચરલ નંબર ઉપર વ્યાખ્યાયિત છે, ધ્યાન રાખજો. અને a અને b નો લસા બરોબર છે, આવી રીતે ડિફાઇન થાય છે. તો દ્વિક ક્રિયા સ્ટાર આપેલું છે તો 5 સ્ટાર 7 કરો. 5 સ્ટાર 7 નો આન્સર માંગ્યો છે પહેલામાં. શું થાય 5 સ્ટાર 7 નો આન્સર 7 પંચા 35. કેમ 5 અને 7 નો લસા શું થશે લસા લઘુત્તમ સામાન્ય અવયવી 35 થાય. બીજું આપ્યું છે 20 સ્ટાર 16 તો 20 અને 16 નો લસા શું થશે 4 4 કોમન, પેલો 5 5 ચોક 20 20 નો 4 80 થવાનું. 20 ચોક 80 યસ, એટલે આનો લસા થશે 80. યસ, એવું આપ્યું છે. સમક્રમી થાય યસ, સમક્રમી ઓલવેઝ થશે. બીજો ક્વેશ્ચન એવો કીધો છે સમક્રમી. કેમ ધારો કે a સ્ટાર b લઈ લઉં તો શું છે a અને b નો લસા, a અને b નો લસા. તો a અને b નો લસા અને b અને a નો લસા અલગ અલગ આવે, સેમ જ આવે. તો a અને b ના લસાને શું કહી શકું b અને a નો લસા. તો b અને a નો લસા એટલે શું કહેવાય b સ્ટાર a ના કહું એટલે b સ્ટાર એ થઈ ગયું. ખ્યાલ આવી ગયો. તો a સ્ટાર b બરાબર b સ્ટાર a અને સમક્રમી છે. ત્રીજો ક્વેશ્ચન જુઓ. જૂથના નિયમનું પાલન કરે છે. કરો ટ્રાય. 1 સ્ટાર 2 સ્ટાર 3 1 અને 2 નો લસા કેટલો થવાનો 2 સ્ટાર 3 લસા કેટલો થવાનો 6. ઊંધું લઈ લો તો 1 સ્ટાર 2 સ્ટાર 3 2 અને 3 નો લસા કેટલો થવાનો 6. 1 સ્ટાર 2 અને 3 નો લસા 6, 1 અને 6 નો લસા 6. એનો મતલબ કે જૂથના નિયમનું પણ પાલન કરે છે. n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધવાનો છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ અને ખરેખર અને 1-2 માર્ક્સ ના એક્ઝામ્પલ આમાંથી ખાસ પૂછાતા હોય છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ 1.4 માં આપે છે, દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ. n માં સ્ટાર માટેનો તટસ્થ ઘટક શોધો. એટલે a અને b નો લસા એટલે a અને કોઈ e તટસ્થ ઘટક એવો લાવવાનો છે કે a અને e નો લસા ઇક્વલ ટુ e અને a નો લસા થાય અને ઇક્વલ ટુ શું થવું જોઈએ a થવું જોઈએ. તો આવો કયો ઘટક e મળે કે જેથી આ બંનેના લસા કેવા થાય
એ થઈ શકે, તે તમારે શોધવાનું છે. કયો થશે વિચારો એકવાર. ધારો કે હું 1 રાખું તો 1 અને a નો લસા શું થાય 6, પછી 1 અને 6 નો 1 અને ધારો કે આવું લઉં 6 અને 1 તો લસા શું થવું જોઈએ 1 અને 6 જેટલો, અને એનો લસા કેટલો થાય 6 જ થાય. એનો મતલબ કે 6 એનો શું કે આઈડેન્ટિટી એલિમેન્ટ્સ 1 અને 1 સ્ટાર 6, તટસ્થ ઘટક શું થવું જોઈએ 1 તટસ્થ ઘટક છે કે 1 નો કોઈ પણ સાથે લસા લઈ લો તો એ પોતે જ ઘટક મળે છે. 1 નો કોઈ પણ ઘટક સાથેનો લસા લેવામાં આવે તો એ 6 જ મળે છે. એનો મતલબ કે તટસ્થ ઘટક એ છે. એના કયા ઘટકો માટે વ્યસ્ત સંપન્ન છે એવું કહી શકાય. પાંચમો, એનો એવો કયો ઘટક લેવામાં આવે કે વ્યસ્ત સંપન્ન છે. એનો મતલબ કે કોઈ a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ e થવો જોઈએ. તો આવું કયો ઘટક કે જે e એટલે કે આન્સર સરખો જ આપે. તો ધારો કે 1 આન્સર આવવો જોઈએ કોઈ પણ નો લસા. ધારો કે હું 6 અને 5 લઉં તો 6 અને 5 નો લસા શું થાય 1 થાય. 5 અને 6 નો લસા શું થાય 1 થાય. તેવા દરેક ઘટકો કે જે અવિભાજ્ય છે બરોબર છે, સોરી અવિભાજ્ય ક્યાં એકબીજામાં કશા કોમન ફેક્ટર નીકળતા નથી, તો એવા બધા ઘટકો માટેનો લસા કેવો આવવો જોઈએ સોરી લસા ઓ ચાલે છે. તો આપણે દ્વિક ક્રિયા લસા છે ન તો 1 નહીં. તો બીજું ઉદાહરણ લો કે જેમાં 1 આવે એવું. તો એવું કીધું છે કે કયા ઘટક માટે વ્યસ્ત સંપન્ન છે. તો ધારો કે 1 માટે વ્યસ્ત સંપન્ન છે કારણ કે 1 નું કોઈ પણ સાથે લસા લઈ લો ઇક્વલ ટુ એ કોઈ પણ નું. ધારો કે હું કોઈ ઘટક લઈ લઉં b, એ b સ્ટાર 1 કરું તો શું આવવાનું છે આઈડેન્ટિટી એલિમેન્ટ્સ b આવશે. એનો મતલબ કે કોઈ પણ સાથેનો લસા શું આવે છે b જ આવે છે. એનો મતલબ કે 1 એ શું થવાનું છે વ્યસ્ત ઘટક થવાનું છે. દ્વિક ક્રિયા સ્ટાર માટે એમના કયા ઘટક માટે વ્યસ્ત સંપન્ન છે તો 1 માટે વ્યસ્ત સંપન્ન થવાનું છે. ખ્યાલ આવી ગયો? યસ. એના પછી આવે છે સાતમું એક્ઝામ્પલ. તો સાતમા એક્ઝામ્પલમાં ખાસ શું ધ્યાન રાખજો તો સાતમા એક્ઝામ્પલમાં 1 2 3 a અને b નો લસા છે. એ દ્વિક ક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા તપાસવાની છે બરોબર છે. તો આપણે જે ઉપરના એક્ઝામ્પલમાં જે સોલ્વ કર્યું છે એ જ બધું કરવાનું છે પણ 1 થી 5 ઘટક માટે. એટલે સાતમો એક્ઝામ્પલ લગભગ હોમવર્કમાં રાખીશું બરોબર છે કારણ કે 1 2 3 4 5 ઘટક માટે a સ્ટાર b a અને b નો લસા. તો એના માટે શું કરવાનું તો કે દ્વિક ક્રિયા સાબિત કરવાની છે. તો ધારો કે દ્વિક ક્રિયામાં કેવું તો ધારો કે સિમ્પલ વસ્તુ કરું તો 2 કયા ધારો કે 2 લઈ લો 2 બિલોંગ્સ ટુ શેમાં છે સાતમો એક્ઝામ્પલ ગણો જગ્યા કરીને ગણીએ. ચલો ધારો કે 2 શેમાંથી લીધું છે કોઈ ઘટક આપણને 1 થી 5 ના આપ્યા છે એમાંથી લીધું છે 1 2 3 4 5 માંથી 3 પણ એમાંથી લઈ લો બરોબર છે. પછી બંનેનું ઓપરેશન લગાવું a સ્ટાર b તો એ તો શું છે a અને b નું લસા. એનો મતલબ કે 2 સ્ટાર 3 શું થાય 2 અને 3 નો લસા તો શું થવું જોઈએ 6. પણ આ 6 જે આન્સર આવે છે એ બિલોંગ્સ ટુ a છે ના નથી. કેમ? કારણ કે a શું છે 1 2 3 4 અને 5 આટલા જ ઘટક આપ્યા છે. તો એનો મતલબ કે જે લસા આવે છે 6 એ આમાં a માં આવતો નથી. એવા તો ઘણા ઘટકો ધારો કે 4 અને 3 માટે 5 3 માટે તો એમાં a માં આવવાનું નથી. તો એ બધા માટે તો આપણે શું કહી શકીએ તો કે આ દ્વિક ક્રિયા નથી સાતમા એક્ઝામ્પલમાં. ખ્યાલ આવી ગયો? એટલે છઠ્ઠો અને સાતમો એક્ઝામ્પલ એક સેમ લસા માટે લીધેલા છે એટલે ખાસ આવડવા જોઈએ બરોબર છે. આટલું રાખીએ આજે અને પૂરું કરીએ બરોબર છે.